અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ વરસ્યો તે પણ પરેશાની રૂપ અમદાવાદીઓ માટે બન્યું છે, પરંતુ સાથે જ જે રીતે અમદાવાદમાં વરસાદ થયો છે સાથે જ અમદાવાદની અંદર તે વરસાદની સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે। જોઈ શકો દ્રશ્યોની અંદર અમદાવાદ શહેરના શ્યામલ 4 રસ્તા ઉપર આવેલું જે કંઈક બાંધકામ કરવા માટે હોર્ડિંગ્સ ઊભું કરવામાં આવેલું છે, એટલે એક માચડો કહેવામાં આવે છે, તે માચડો ઊભો કર્યો હતો, પરંતુ તે એક તાજના પત્તાની જેમ ખરી પડ્યો છે। જે રીતે પવનની ગતિ આવી રહી હતી, શ્યામલ 4 રસ્તા ઉપર આવેલું આઇકોનિક શ્યામલ જે મોટી સ્કીમ છે તેના પણ જે કહી શકાય કે જાહેરાતના જે બેનરો હતા, જે હોર્ડિંગ્સ હતા, એ પણ અહીં તૂટી ગયા છે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। અને મુખ્ય આ રસ્તાઓ ઉપર છે કે આ ધરાશય અહીં થયું છે, માત્ર 2 વાહનો અને કારને નુકસાન થયું છે તે પ્રકારની વાત છે। પરંતુ સાથે એ જ સવાલ છે કે મુખ્ય જે રોડ છે એ મુખ્ય રોડ ઉપર આ હોર્ડિંગ્સ પડ્યું છે, તેના કારણે જે વાહન ચાલકો તેને પણ પરેશાની જોવા મળી રહી છે। લોકોનો પ્રયાસ કરશું કે લોકો શું કહે, જે લોકો કામ કરી રહ્યા હતા ત્યારે કેમ ખબર પડી, આપ અહીં કામ કરી રહ્યા છો, કેમ ખબર પડી કે આખું આ હોર્ડિંગ્સ અહીંયા પડ્યું, શું આ કામ કરી રહ્યા હતા, કોઈ હોર્ડિંગ્સ હતું, કોઈ જાહેરાતનું હોર્ડિંગ્સ હતું? જાહેરાતનું નહોતું, ખાલી એમ જ અહીંયા આગળ ઊભું કરેલું હતું આ લોકોએ। તો અત્યારે કેવું થયું કે 2 દિવસથી કામ ચાલતું હતું, પણ વરસાદના કારણે કામ રોકાયેલું હતું, તો જસ્ટ હવા આવી એના કારણે આ સ્ક્રેપ નીચે આવી ગયું છે। કોઈ વાહન દબાયું, કોઈ નુકસાન થયું નથી, ખાલી એક જણનું હતું અમારા સ્ટાફનું, એ અમે સેફ રીતના કાઢી લીધું છે। ઓકે, ઠીક સાહેબ, જોઈ શકો છો કે અહીંયા જે લોકો છે, સિક્યુરિટી બાયના લોકો પણ છે। હું ફરી દ્રશ્યો બતાવીશ આપને કે કઈ રીતનું આખું જે માછડો ઊભો કરવામાં આવ્યો હતો એક બાંધકામ કોઈ આગળ પર કામગીરી કરવા માટે, અને એ સમયમાં આખું આ જે માછડો છે તે ધરાશય થયો છે। જો કોઈ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, કોઈને ઈજા નથી થઈ, તે પ્રકારના દ્રશ્યો છે। જી વડીલ, શું કહેવું છે કે તમે અહીંયા હતા ત્યારે શું જોવા મળ્યું, અને આપે અહીં ઊભા હતા હું પણ જોઈ રહ્યો હતો એક વાહન અહીંયા પણ પડ્યું હતું, એનું પણ નુકસાન થયું છે? નુકસાન તો અમારું હોય ને, અમારા સર્વિસ સેન્ટરમાં જે જયભાઈ કરીને એમનું વાહન મૂકેલો હતો અહીંયા, બરોબર, એમને ડાર્ક પડ્યો ને અહીંયા, તો એમને આખું વાહન તૂટી ગયું। હવે જેડીભાઈ નવે એક્ટિવા લીધું હતું, અહીંયા અમારા મેનેજર છે, એનું એક્ટિવા પડ્યું હતું, અહીંયા પડ્યું હતું, ત્યાંથી પડ્યું ને તો તરત એમને આટલું બચી ગયું, બાકી આખું નુકસાન થઈ ગયું હતું। આ શું કામ થયું? કોઈ માસ્ટરો શું તૈયાર થયું? કોઈ હોર્ડિંગ્સ માટે હતું? હોર્ડિંગ્સ માટે છે, HDFCના જે ને અહીંયા બેંક છે ને એના ઉપર હોર્ડિંગ્સ માટે લગાવવા માટે પાલક બાંધી હતી। એમ તો ઘણા દિવસ સુધી થઈ ગયા પણ કોઈ કામ જ નથી ચાલુ કર્યું, તો વરસાદના કારણે રોકાઈ ગયું હતું, બરોબર। એના પછી જે છે ને અત્યારે આ તાજના પત્તાની જેમ પડી, હા ફટાફટ એકદમ એવું 5 મિનિટ। અને અમારે છે ને આ રિયલમીના જે સ્ટોરનો જે ગ્લાસ છે ને એ પણ એમાં ઘસાણો છે, એમાં પણ નુકસાની આવી છે। ચોક્કસ અહીં એક શોરૂમ છે એને પણ નુકસાની આવી છે, પરંતુ આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના શ્યામલ 4 રસ્તાના કે જેની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, અને આખું જે કહી શકાય એક આઇકોનિક શ્યામલ જે સ્કીમ છે તેનો આખો એક માછડો તૈયાર કરવામાં આવ્યો હતો, જે બાંધ કે ઉપર જાહેરાત માટે, પરંતુ એ આખો એક તાજના પત્તાની જેમ અહીં પડી ગયો છે, અને લોકોને છે કે માની શકાય કે એક મોટી દુર્ઘટના અહીં ટળી છે। ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।